જય માતાજી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણ પાર્ટ 2 ની ચર્ચા કરવાની છે। પ્રથમ પાર્ટમાં આપણે કંપની શાસન અને એ શાસન દરમિયાન કયા કયા કાયદાઓ લાગુ થયા તેની ચર્ચા આપણે પાર્ટ 1 માં કરેલી છે। ત્યારે આજના વિડીયોમાં આપણે તાજનું શાસન અને આ શાસનમાં કયા કયા કાયદાઓ લાગુ થયા તેની ચર્ચા કરવાના છીએ। તો આપણે આગળના વિડીયોમાં જોયું કે ઈસવીસન 1757 થી લઈ અને 1857 સુધી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું અને બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આદેશ આપવામાં આવતો હતો અને એ પ્રમાણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલતું હતું। પરંતુ આપણે ઇતિહાસમાં જોયું છે કે ઈસવીસન 1857માં ભારતમાં વિપ્લવ થાય છે અને આ વિપ્લવ બાદ ભારતમાં કંપની શાસન એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત આવ્યો અને 1858માં ભારતમાં બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું એટલે કે બ્રિટિશ સરકારનું અથવા તો મહારાણી વિક્ટોરિયાનું શાસન શરૂ થયું। હવે આપણે જાણીએ છીએ કે 1757થી લઈ અને 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી, પરંતુ જે વિપ્લવ થયો 1857નો વિપ્લવ થયો એ વિપ્લવ નિષ્ફળ ગયો। એ નિષ્ફળ જવાનું કારણ તો બહુ ઝાઝા હતા, એ આપણે ઇતિહાસ ભણશું ત્યારે એની ચર્ચા કરીશું। પરંતુ 1857માં જે વિપ્લવ નિષ્ફળ ગયો, આ વિપ્લવ બાદ બ્રિટિશ સરકારને એવું લાગ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ હવે ભારતમાં શાસન કરી શકે તેમ નથી અને જો બ્રિટિશ સરકારે હજુ પણ ભારતમાં શાસન કરવું હોય તો બ્રિટિશ સરકારે જે શાસન છે એ પોતાના હાથમાં લેવું પડશે અને 1858માં બ્રિટિશ સરકારે શાસન પોતાના હાથમાં લીધું અને કંપની શાસનનો અંત આવ્યો અને તાજનું શાસન ઈસવીસન 1858થી ભારતમાં બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું। હવે બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું એટલે એમાં પણ કેટલાક કાયદાઓ આવ્યા હતા કે જે આપણને બંધારણ સમજવા માટે ખાસ જરૂરી છે। તો કયા કયા કાયદાઓ બ્રિટિશ તાજના શાસન વખતે અમલમાં આવ્યા હતા તેની ચર્ચા કરીએ। તો તેમાં સૌપ્રથમ છે ભારત સરકાર અધિનિયમ 1858 કે જેવું 1858માં ભારતમાં બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું એટલે તરત પહેલો કાયદો આવ્યો હતો ભારત સરકાર અધિનિયમ 1858। આ કાયદામાં શું જોગવાઈ હતી તો કે આ કાયદો ગુડ ગવર્નન્સ નામથી ઓળખાય છે। આ કાયદામાં એક જોગવાઈ એવી હતી કે ભારતના ગવર્નર જનરલનું પદ રદ કરી અને વાઇસરોય કરી દેવામાં આવ્યું અને પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ હતા। તો મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાય છે અને પૂછાવાની શક્યતા પણ છે કે કયા કાયદા દ્વારા ભારતના ગવર્નર જનરલનું પદ રદ કરી દેવામાં આવ્યું હતું। તો એ કાયદો આવશે ભારત સરકાર અધિનિયમ 1858 અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા, તો લોર્ડ કેનિંગ આવશે। આ અધિનિયમમાં એક નવું પદ ઉમેરવામાં આવ્યું હતું। કયું હતું તો કે આ અધિનિયમમાં સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દ સચિવની નિમણૂક કરવામાં આવી હતી અને પ્રથમ હિન્દ સચિવ કોણ હતા, લોર્ડ સ્ટેનલી હતા, પ્રથમ હિન્દ સચિવ હતા। તો આ અધિનિયમમાં એક પદ નવું ઉમેરવામાં આવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દ સચિવનું નવું પદ ઉમેરવામાં આવ્યું હતું અને વાઇસરોય જે છે વાઇસરોય એ સેક્રેટરી ઓફ સ્ટેટની અંડરમાં કામ કરશે અને હિન્દ સચિવને મદદ કરવા માટે 15 સભ્યોની પરિષદનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેને હિન્દ પરિષદ કહેવામાં આવે છે। તો મિત્રો આજે નવું માળખું રચાયું, જે બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું ત્યારે જે નવું માળખું રચાયું એ કેવી રીતના હતું એ જોઈએ। તો સૌથી ઉપર બ્રિટિશ સંસદ હતી, એ હિન્દ સચિવને આદેશ આપશે અને હિન્દ સચિવ જે છે એ કોને આદેશ આપશે તો કે વાઇસરોયને આદેશ આપશે અને વાઇસરોય કઈ રીતના કામગીરી કરાવશે તો કે વાઇસરોયની નીચે બે પરિષદ હતી, એક કાયદાકીય પરિષદ હતી અને બીજી હતી કારોબારી પરિષદ। એટલે કે જે કાર્ય હશે કાયદાકીય કાર્ય હશે તો વાઇસરોય કાયદાકીય પરિષદને આદેશ આપશે અને અન્ય જે કોઈ કાર્ય હશે તો એ કારોબારી પરિષદને આદેશ આપશે। આ રીતના આખું એક માળખું હતું। હવે આ માળખાને આપણે અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારની દ્રષ્ટિએ બ્રિટિશ સંસદ નહીં આવે, કારણ કે ભારત એક આઝાદ દેશ છે એટલે ભારતમાં સર્વોપરી પદ કયું છે તો રાષ્ટ્રપતિ છે। ભારતનું પદ જોઈએ તો અત્યારે સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું છે। તો અહીંયા આપણે હિન્દ સચિવની જગ્યાએ રાષ્ટ્રપતિ જોઈ શકીએ કે સૌથી પ્રથમ સર્વોચ્ચ કોણ છે, સર્વોપરી રાષ્ટ્રપતિ આવે। એની અંડરમાં કોણ આવે તો અહીંયા વાઇસરોયની જગ્યાએ આપણે વડાપ્રધાન રાખી શકીએ। તો અહીંયા રાષ્ટ્રપતિ થઈ જાય, એની નીચે વડાપ્રધાન આવે અને વડાપ્રધાનની નીચે બે સમિતિ છે, કઈ છે કાયદાકીય એટલે કે હાલની સંસદ છે કે જેનું કાર્ય કાયદા બનાવવાનું છે અને બીજું મંત્રીમંડળ કારોબારી પરિષદ કે જે મંત્રીમંડળ છે કે જેનું કામ શું છે તો કે જે કાયદા બનાવ્યા હોય લાગુ કરવાનું ને એનો અમલ કરાવવાનું।
તો અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો હિન્દ સચિવની જગ્યાએ રાષ્ટ્રપતિ આવી જાય, વાઇસરોયની જગ્યાએ વડાપ્રધાન આવી જાય અને વડાપ્રધાનની નીચે 2 કાયદાકીય પરિષદ એટલે કે સંસદ અને હાલનું મંત્રીમંડળ આ રીતના આપણે જોઈ શકીએ. પરંતુ એ સમયે જ્યારે ભારત આઝાદ નહોતો થયો અને બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું ત્યારે આ રીતના એક વ્યવસ્થા હતી કે સૌથી ઉપર બ્રિટિશ સંસદ હતી કે જે હિન્દ સચિવને આદેશ આપે, હિન્દ સચિવ જે છે એ વાઇસરોયને આદેશ આપે અને વાઇસરોય જે કાર્ય હોય એ પ્રમાણે કાયદાકીય પરિષદ અથવા તો કારોબારી પરિષદ પાસે એ કાર્ય કરાવતા હતા. ત્યાર પછી એક જોગવાઈ હતી કે હિન્દ સચિવ જે છે એ બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય હશે કે જે બ્રિટિશ સંસદને જવાબદાર હશે. આ હિન્દ સચિવની નિમણૂક કરવામાં ક્યાંથી આવે? કોની નિમણૂક હિન્દ સચિવ તરીકે કરવામાં આવે? તો બ્રિટિશ મંત્રીમંડળ જે એ સમયનું મંત્રીમંડળ હતું એના જે સભ્ય હોય બ્રિટિશ મંત્રીમંડળમાં સામેલ હોય એની નિમણૂક હિન્દ સચિવ તરીકે કરવામાં આવે અને આ જે હિન્દ સચિવ છે એ બ્રિટિશ સંસદને જવાબદાર રહેશે. પછી શું છે, વાઇસરોયની નીચે કાયદાકીય અને કારોબારી પરિષદ હશે. એ આપણે જોયું કે વાઇસરોયની નીચે 2 પરિષદ હોય, કાયદાકીય પરિષદ એટલે કે કાયદો બનાવવાનું કામ કરે અને બીજું કારોબારી પરિષદ કે જે કાયદાઓ લાગુ કરવાનું અને અમલ કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો આ જે પ્રથમ અધિનિયમ આવ્યો એમાં તમારે ખાસ ક્લાસ 3માં પૂછાય એવું હોય, યાદ રાખવા જેવું હોય તો એ ખાસ યાદ રાખજો કે ભારતના ગવર્નર જનરલનું પદ રદ કરીને વાઇસરોયનું પદ કરી દેવામાં આવ્યું અને પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ બન્યા. આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? તો લોર્ડ કેનિંગ હતા. અથવા તો ભારતના ગવર્નર જનરલનું પદ રદ કરીને વાઇસરોય કયા કાયદા દરમિયાન કરી દેવામાં આવ્યું? તો ભારત સરકાર અધિનિયમ 1858. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે કયા અધિનિયમ દ્વારા સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા તો હિન્દ સચિવની નિમણૂક કરવામાં આવી હતી? કયો અધિનિયમ હતો? તો ભારત સરકાર અધિનિયમ 1858. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રથમ હિન્દ સચિવ કોણ હતા? તો લોર્ડ સ્ટેનલી હતા. એટલું ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે. ત્યાર પછીનો બીજો અધિનિયમ કયો આવ્યો? તો ભારતીય પરિષદ અધિનિયમ 1861. 1861માં બીજો અધિનિયમ આવ્યો હતો કે જેનું નામ હતું ભારતીય પરિષદ અધિનિયમ. આમાં શું જોગવાઈ હતી? તો કે વાઇસરોયે તેમની કાયદાકીય પરિષદમાં ભારતીયોને બિનસત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કર્યા. તો મિત્રો અત્યાર સુધી એવું હતું કે જે બ્રિટિશ જે તેમની 2 પરિષદ હતી, કાયદાકીય પરિષદ અને કારોબારી પરિષદ, એમાં કોઈ પણ ભારતીયો નહોતા. વાઇસરોયને હિન્દ સચિવને એના પદ ઉપર તો ભૂલી જાઓ, પરંતુ જે 2 પરિષદ હતી, કાયદાકીય પરિષદ એટલે કે આજની સંસદ ગણો આપણે, અને બીજી હતી કારોબારી પરિષદ એટલે કે મંત્રીમંડળ. તો સંસદ કે મંત્રીમંડળ એમાં પણ કોઈ પણમાં ભારતીયોને સ્થાન નહોતું આપવામાં આવ્યું. પરંતુ જે આ અધિનિયમ આવ્યો ભારતીય પરિષદ અધિનિયમ 1861, એ અધિનિયમ દ્વારા સૌ પ્રથમ વખત કાયદાકીય પરિષદમાં એટલે કે જે સંસદ કહેવાય કે જેનું કામ શું છે, કાયદા બનાવવાનું કામ છે, એ સંસદમાં ભારતીયોને બિનસત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કર્યા. બિનસત્તાવાર સભ્યો એટલે કેવા? તો કે મત ન આપી શકે, એની પાસે કોઈ પણ સત્તા ન હોય. નિમણૂક તો કરી દીધી, કાયદાકીય પરિષદમાં ભારતીયોની નિમણૂક કરી દીધી, પણ એને ત્યાં જઈને શું કરવાનું? બેસવાનું, આરામ કરવાનો, બસ જોવાનું, સાંભળવાનું. જે અંગ્રેજો જે નિર્ણય લે એમાં હામાં હા કરવાની, એમાં વિરોધ પણ ન કરી શકે, મત પણ ન આપી શકે અને કાંઈ પણ બોલી પણ ન શકે. એટલે સ્ટેચ્યુ તરીકે એક બેસાડી દીધા. કહેવા થાય કે ભાઈ ભારતના લોકોને અમને કાયદાકીય પરિષદમાં નિમણૂક કરી છે. બિનસત્તાવાર સભ્યો એટલે કે ત્યાં જઈને બેસવાનું, કાંઈ નહીં કરવાનું, બસ બેસવાનું, પાન માવા ખાઈને ઘરે આવતું રહેવાનું, સોડા બોડા પીવાની, નાસ્તો કરવાનો, ઘરે આવતું રહેવાનું. પણ એમાં કાંઈ બોલી ન શકે, મતદાન ન કરી શકે. એટલે બિનસત્તાવાર સભ્યો એટલે કે મતદાન કરવાનો અધિકાર ન હોય, બોલવાનો પણ અધિકાર ન હોય. પરંતુ એક વાત સારી થઈ કે 1861માં જે અધિનિયમ આવ્યો ભારતીય પરિષદ અધિનિયમ, તેમાં શું થયું? તો કે કાયદાકીય પરિષદમાં ભારતીયોને બિનસત્તાવાર સભ્યો તરીકે નામાંકિત તો કર્યા, ભલે ને ત્યાં જઈને બેસવાનું જ હોય, પરંતુ ભારતીયોની એમાં સામેલગીરી તો થઈ. જે ઇંગ્લેન્ડની પરિષદ હતી એમાં ભારતીયોને સામેલ તો કરવામાં આવ્યા જ. ત્યાર પછીની બીજી જે હતી, બીજી જોગવાઈ શું છે? તો કે 1862માં 3 ભારતીય, એક છે બનારસના રાજા, બીજા છે પટિયાલાના રાજા અને ત્રીજા છે સર દિનકર રાવ, આ ત્રણેયને કાયદાકીય પરિષદમાં નિયુક્ત કરવામાં આવ્યા.
તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા 3 ભારતીયો હતા કે જેને સૌપ્રથમ કાયદાકીય પરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા? તો 3 સભ્યો હતા. બનારસના રાજા હતા, પટિયાલાના રાજા હતા અને સર દિનકર રાવ. આ ત્રણેય સભ્યોને કાયદાકીય પરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. પણ કેવી રીતના? તો કે બિન સત્તાવાર સભ્યો તરીકે અહીંયા જઈને બેસવાનું, ખાલી બીજું કાંઈ નહીં કરવાનું, બોલી ન શકે, મત ન આપી શકે, કાંઈ નહીં, પરંતુ ત્યાં જઈને ખાલી બેસવાનું. આ 3 સભ્યો કોણ હતા? બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ ત્રણેયને કાયદાકીય પરિષદમાં નિમણૂક કરવામાં આવી. એક અગત્યનો બીજો એક જોગવાઈ હતી કે લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ લાવવામાં આવી હતી. કયા કાયદા દ્વારા કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ લાવવામાં આવી હતી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1861 દ્વારા. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું છે? અત્યારમાં લાગુ જ છે, ભારતમાં હાલમાં પણ પોર્ટફોલિયો સિસ્ટમ લાગુ છે. તો પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું? તો કે એક જ મંત્રીને એક કરતાં વધારે ખાતા મળે. અત્યાર સુધી જે બ્રિટિશ સરકાર હતી એમાં પોર્ટફોલિયો સિસ્ટમ લાગુ નહોતી. અત્યાર સુધી શું હતું? તો કે એક મંત્રીને એક જ ખાતું આપવામાં આવતું હતું. ત્યારે 1861માં જે ભારતીય પરિષદ અધિનિયમ આવ્યો તેમાં આ પોર્ટફોલિયો સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી કે એક મંત્રીને એક કરતાં વધારે ખાતા મળી શકે, જે હાલમાં પણ ભારતમાં ચાલુ જ છે. આપણે જોઈએ છીએ મંત્રીમંડળમાં એક મંત્રીને 2 થી 3 ખાતા પણ આપવામાં આવે છે, એક કરતાં વધારે ખાતા આપવામાં આવે છે. એને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આ પોર્ટફોલિયો સિસ્ટમના જનક કોણ હતા? તો કે લોર્ડ કેનિંગ હતા. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પોર્ટફોલિયો સિસ્ટમ કોના દ્વારા લાવવામાં આવી હતી? તો લોર્ડ કેનિંગ દ્વારા લાવવામાં આવી હતી. અને ક્યારે લાવવામાં આવી હતી? તો કે 1861માં ભારતીય પરિષદ અધિનિયમ 1861 મુજબ. ત્યાર પછીની એક જોગવાઈ હતી કે બંગાળ, ઉત્તર પશ્ચિમ પ્રાંત અને પંજાબમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, કે જેમાં બંગાળમાં 1862માં વિધાન પરિષદનું નિર્માણ થયું, ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં 1866માં વિધાન પરિષદનું નિર્માણ થયું અને પંજાબમાં 1897માં વિધાન પરિષદ બની હતી. આ પોઈન્ટ પણ યાદ રાખજો કે 1861નો જે ભારતીય પરિષદ અધિનિયમ છે એમાં ભારતના 3 પ્રાંત, બંગાળ, ઉત્તર પશ્ચિમ પ્રાંત અને પંજાબ, આ 3 પ્રાંતમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્યારે હતું? તો કે બંગાળમાં 1962માં વિધાન પરિષદ બની, ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં 1866માં વિધાન પરિષદ બની અને પંજાબમાં 1897માં વિધાન પરિષદ બનાવવામાં આવી હતી. તો મિત્રો 1861નો જે ભારતીય પરિષદ અધિનિયમ છે એમાં તમારે યાદ રાખવા જેવું હોય તો એક તો જે છે કે વાઇસરોયે તેમની કાયદાકીય પરિષદમાં ભારતીયોને બિનસત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કર્યા. એટલે કે સૌ પ્રથમ વખત કાયદાકીય પરિષદમાં ભારતીયોને સ્થાન મળ્યું. કયા કાયદા અનુસાર? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1861 દરમિયાન. ત્યાર પછી આ 3 નામ ખાસ યાદ રાખજો કે 1862માં 3 ભારતીયો હતા કે બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ ત્રણેયને કાયદાકીય પરિષદમાં નિમણૂક કરવામાં આવી હતી. સૌપ્રથમ પૂછાઈ શકે કે સૌપ્રથમ કયા ભારતીયો હતા કે જેને કાયદાકીય પરિષદમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. ત્યાર પછીનો એક આઈએમપી પોઈન્ટ છે કે પોર્ટફોલિયો સિસ્ટમ કોના દ્વારા લાવવામાં આવી હતી? તો લોર્ડ કેનિંગ દ્વારા. અને ક્યારે લાવવામાં આવી હતી? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1861માં. એટલું ખાસ યાદ રાખજો. અને આ 3 પ્રાંત છે, બંગાળ, ઉત્તર પશ્ચિમ પ્રાંત અને પંજાબમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભારતીય પરિષદ અધિનિયમ 1861 દ્વારા. ત્યાર પછીનો અધિનિયમ જોઈએ તો ભારતીય પરિષદ અધિનિયમ 1892માં ત્રીજો કાયદો લાવવામાં આવ્યો હતો. કયો હતો? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1892 હતો. તો આપણે ઇતિહાસ ભણતા હતા એટલે ત્યારે ઇતિહાસ જે વાંચ્યો એમને ખબર હશે. એઓ હ્યુમે એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. ક્યારે? 1885માં. તો આ ઇતિહાસનો વિષય છે, આપણે ઇતિહાસ ભણશું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કઈ રીતના થઈ અને કે કોણ કોણ એમાં સભ્યો હતો બધી ચર્ચા કરીશું. પરંતુ અત્યારે આ અધિનિયમ શા માટે લાવવામાં આવ્યો? 1892નો અધિનિયમ, ભારતીય પરિષદ અધિનિયમ 1892 શા માટે લાવવામાં આવ્યો એની ચર્ચા કરીએ. તો કે 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે આઈએનસીની સ્થાપના થઈ અને તેણે અંગ્રેજો પર દબાણ બનાવ્યું. આ દબાણના કારણે, આઈએનસીના આ દબાણના કારણે આ અધિનિયમ લાવવામાં આવ્યો હતો. હવે આઈએનસીએ શું દબાણ બનાવ્યું? તો કે તમે જે ભારતીયોની નિમણૂક તો કરી નાખી છે, કાયદાકીય જે પરિષદ હતી એમાં બિનસત્તાવાર સભ્યો તરીકે ભારતીયોની નિમણૂક કરી નાખી છે, પણ એમાં 3 જ સભ્યો છે. હવે આ સંખ્યા તમે વધારો.
3 સભ્યો નહીં, આ સંખ્યા તમે જે છે એ વધારે ભારતીયોને આ પરિષદમાં નિમણૂક કરો એવી રીતના દબાણ વધાર્યું. તેથી આ કાયદો લાવવામાં આવ્યો. અને આ કાયદામાં શું જોગવાઈ હતી તો કે કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભ્યોમાં ભારતીયોની બિનસત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. એટલે કે કોંગ્રેસે જે દબાણ લાવ્યું હતું એનું સફળ થયું દબાણ, અને કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભ્યોમાં ભારતીયોની બિનસત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. પણ બિનસત્તાવાર કેવી રીતના તો કે મતદારનો અધિકાર તો હજી પણ આપવામાં આવ્યો નથી. વધારે સભ્યોની નિમણૂક કરી દેજો એમને કહી દીધું કાંઈ વાંધો નહીં, 3 છે એની જગ્યાએ અમે વધારે ભારતીયોની નિમણૂક કાયદાકીય પરિષદમાં કરશું, પરંતુ એને મતદાનનો અધિકાર નહીં. અગેન પાછું એમને એમ જ તે કે ત્યાં જવાનું, ચા પાણી નાસ્તો કરી બેસી સાંભળી અને આવતું રહેવાનું, કાંઈ બોલી ન શકાય, મતદાન પણ ન કરી શકાય. એવી રીતના વધારે ભારતીયોની સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. બીજી જોગવાઈ એક છે કે આ કાયદામાં પ્રથમવાર ભારતીય સભ્યોની ચૂંટણી દ્વારા મર્યાદિત અને પરોક્ષ રીતે ચૂંટાયા. હવે સભ્યોની સંખ્યામાં વધારો કર્યો, પણ કઈ રીતના સભ્યોની સંખ્યા નિમણૂક કઈ રીતના કરવામાં આવશે? પહેલાં જે 3 સભ્યો હતા એની તો ડાયરેક્ટ નિમણૂક કરી દેવામાં આવી. બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ, આ ત્રણેયને તો ડાયરેક્ટ નિમણૂક કરી દેવામાં આવી. પછી આ 3થી સભ્યો વધારીને જે સભ્ય સંખ્યા વધારે કરી દેવામાં આવી હતી. હવે એ બાકીના સભ્યોની નિમણૂક કઈ રીતના કરવામાં આવશે તો કે પરોક્ષ ચૂંટણી દ્વારા. એટલે કે પરોક્ષ ચૂંટણી એટલે કે અંગ્રેજો દ્વારા ચૂંટાઈને જે સભ્યો આવે એની નિમણૂક કેમાં થશે તો કે કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભ્યોમાં નિમણૂક થશે. તો ખાસ યાદ રાખજો, અહીંયા ભારતીયો કોઈ મતદાન નહીં કરી શકે. જે ભારતીય સભ્યોની ચૂંટણી થશે એનું મતદાન કોણ કરશે તો કે અંગ્રેજો દ્વારા પરોક્ષ રીતે, એટલે કે અંગ્રેજો દ્વારા એનું મતદાન થશે, અને એમાં જે ચૂંટાય એને કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભ્યોમાં નિમણૂક કરવામાં આવશે. એટલે કે આ કાયદા દ્વારા પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ હતી. પરોક્ષ એટલે કે ભારતીયો મતદાન ન કરી શકે, પરંતુ અંગ્રેજોના મતદાન દ્વારા આ સભ્યોની નિમણૂક કરવાની હતી. તો ખાસ પોઈન્ટ યાદ રાખજો, આ કાયદામાં એક પરોક્ષ ચૂંટણીની શરૂઆત આ કાયદા દ્વારા થઈ હતી. કયો કાયદો? ભારતીય પરિષદ અધિનિયમ 1892. તો આમાં એ 2-3 પોઈન્ટ ખાસ યાદ રાખજો. એક તો જે છે એ ધારાસભ્યોની જે બિનસત્તાવાર સભ્યો હતા એની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, અને બીજો જે છે એ પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. આ ખાસ યાદ રાખજો, પરોક્ષ ચૂંટણી એટલે ભારતીયો મતદાન ન કરી શકે, પરંતુ અંગ્રેજો જે મતદાન કરે ને એમાં જે સભ્યો ચૂંટાય એની નિમણૂક ક્યાં થતી હતી? કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભ્યો તરીકે નિમણૂક થતી હતી. તો આ કાયદામાં એટલા 2 પોઈન્ટ છે એ ખાસ યાદ રાખજો. પરોક્ષ ચૂંટણીની શરૂઆત કયા કાયદા દ્વારા થઈ હતી એ ખાસ પોઈન્ટ યાદ રાખજો કે ભારતીય પરિષદ અધિનિયમ 1892 દ્વારા પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ હતી. ત્યાર પછીનો અધિનિયમ છે ભારતીય પરિષદ અધિનિયમ 1909, અથવા તો માર્લે મિન્ટો સુધારો એને કહેવામાં આવે છે. માર્લે મિન્ટો સુધારો 1909. ને બીજી કહીએ તો ભારતીય પરિષદ અધિનિયમ 1909. ભારતીય પરિષદ અધિનિયમ 1909 લાવવાની શા માટે જરૂરિયાત પડી તો કે 1905માં બંગાળના ભાગલા થવાથી ત્યાંના હિન્દુ અને મુસ્લિમોએ ભેગા થઈ અને બળવો કર્યો, જેથી આ બળવો શાંત કરવા માટે આ અધિનિયમ લાવવામાં આવ્યો હતો. હવે ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે 1905માં બંગાળના ભાગલા થયા, અને આ બંગાળના ભાગલાનો વિરોધ કરવા માટે ભારતીય હિન્દુઓ અને મુસ્લિમો બંને એક થઈ ગયા અને આ ભાગલાનો વિરોધ કર્યો હતો. હવે આ વિરોધને ખાળવા માટે અથવા તો આ બળવો શાંત કરવા માટે 1909માં એક અધિનિયમ લાવવામાં આવે છે કે ભારતીય પરિષદ અધિનિયમ, અથવા તો માર્લે મિન્ટો સુધારો એને કહેવામાં આવે છે. હવે માર્લે મિન્ટો સુધારો નામ શા માટે આપવામાં આવ્યું તો કે એ સમયના હિન્દ સચિવ કોણ હતા તો કે માર્લે છે એ ત્યાર સમયના હિન્દ સચિવ હતા અને વાઇસરોય તરીકે મિન્ટો કાર્યરત હતા. તો હિન્દ સચિવ અને વાઇસરોય આ બંનેના નામ ઉપરથી જે નામ હતા માર્લે અને મિન્ટો, એના નામ ઉપરથી આ કાયદાનું નામ માર્લે મિન્ટો સુધારો આપવામાં આવ્યું હતું. આ કાયદામાં શું જોગવાઈ હતી તો આ કાયદામાં એક જોગવાઈ હતી કે ચૂંટણીના આધાર પર મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરી, અને લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહેવાય છે. વાઇસરોય કોણ હતા તો મિન્ટો વાઇસરોય હતા. એમણે એક જોગવાઈ કરી કે સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત કરી. સાંપ્રદાયિક ચૂંટણી એટલે શું તો કે આ મુસ્લિમો માટે હતી. સાંપ્રદાયિક ચૂંટણી જે મુસ્લિમો માટે હતી, એટલે એમાં શું જોગવાઈ હતી તો કે મુસ્લિમોની જે ચૂંટણી થાય ને એમાં મુસ્લિમો જ ઊભો રહી શકે અને મત પણ મુસ્લિમ આપશે.
એટલે સાંપ્રદાયિક ચૂંટણી એટલે કે કોઈ પણ જ્ઞાતિનો હોય, મુસ્લિમ હોય તો એમાં મુસ્લિમ ઊભો રહે, હિન્દુ હોય તો એમાં હિન્દુ ઊભો રહે, અને વોટિંગ પણ મતદાન પણ કોણ કરી શકે? તો કોઈ મુસ્લિમ ઊભો હોય તો એને મુસ્લિમ લોકો દ્વારા જ મતદાન કરી શકે, હિન્દુ એમાં મત આપી શકે નહીં. અને હિન્દુ જો ઊભો હોય તો એમાં હિન્દુ જ મતદાન કરી શકે, એમાં મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ કોઈ પણ મતદાન કરી શકે નહીં. આ સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થઈ હતી ત્યારથી. અને ખાસ યાદ રાખજો કે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિન્ટોને. લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય અન્ય જોગવાઈ શું હતી? તો વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમવાર ભારતીય વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું અને તે સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો મિત્રો. આપણે જોયું હતું અગાઉ ભારતીયોને નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ શેમાં આપવામાં આવી હતી? કાયદાકીય પરિષદમાં, એટલે કે સંસદમાં નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ મંત્રીમંડળમાં એટલે કે કારોબારી પરિષદમાં કોઈ પણ ભારતીયોને સ્થાન આપવામાં નહોતું આવ્યું. પરંતુ આ જે કાયદો આવ્યો, માર્લે મિન્ટો સુધારો 1909માં જે કાયદો આવ્યો, એ કાયદા દ્વારા સૌ પ્રથમવાર કારોબારી પરિષદ એટલે કે મંત્રીમંડળમાં પણ પ્રથમ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું. અને આ સ્થાન મેળવનાર કોણ હતા? તો કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પ્રથમ ભારતીય હતા કે જેમને કારોબારી પરિષદ એટલે કે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય. તો મિત્રો, આ નિયમ જે છે, અધિનિયમ આવ્યો, એમાં ખાસ અમુક પોઈન્ટ યાદ રાખવા જેવા છે, એ હું તમને કહી દઉં. તો કે આ પરિષદનું નામ શું હતું? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1909 અથવા તો માર્લે મિન્ટો સુધારો 1909. આ નામ શા માટે માર્લે મિન્ટો સુધારો નામ આપવામાં આવ્યું? તો કે એ સમયે ભારતના હિન્દ સચિવ કોણ હતા? તો કે માર્લે હતા અને વાઇસરોય મિન્ટો હતા. આ બંનેના નામ ઉપરથી આ કાયદાનું નામ માર્લે મિન્ટો સુધારો નામ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી એક આઈએમપી પોઈન્ટ છે કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે માર્લે મિન્ટો સુધારો અથવા તો ભારતીય પરિષદ અધિનિયમ 1909 દ્વારા આજે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની શરૂઆત થઈ હતી. અને મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહેવામાં આવે છે. આ પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલો છે કે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ મિન્ટોને. ક્યારે શરૂઆત થઈ હતી? તો માર્લે મિન્ટો સુધારો 1909 દરમિયાન. ત્યાર પછીનો એક આઈએમપી પોઈન્ટ આ પણ છે કે વાઇસરોયની કારોબારી પરિષદ એટલે કે મંત્રીમંડળમાં પ્રથમવાર ભારતીય વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું અને તે સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. હવે પ્રશ્ન પૂછાઈ શકે કે વાઇસરોયની કારોબારી પરિષદમાં સૌ પ્રથમ સ્થાન મેળવનાર ભારતીય કોણ હતા? તો ખાસ યાદ રાખજો, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા કે જે કારોબારી પરિષદ એટલે કે મંત્રીમંડળમાં સ્થાન મેળવેલું હતું. આની પહેલાં જે નિમણૂક થઈ હતી 3 સભ્યોની, એની શેમાં થઈ હતી? તો કે કાયદાકીય પરિષદમાં નિમણૂક થઈ હતી. બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ, આ 3ની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ કેમાં હતી? કાયદાકીય પરિષદ એટલે કે સંસદમાં એ 3ની નિમણૂક કરવામાં આવી હતી. કે જ્યારે કારોબારી પરિષદમાં સૌપ્રથમ ભારતીય કોણ હતા? તો કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, આમાં કોઈ ગડબડ ન થાય એ ખાસ જોજો. પહેલાં જે 3 વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી એ કાયદાકીય પરિષદમાં હતી, જ્યારે કારોબારી પરિષદમાં પ્રથમવાર ભારતીય વ્યક્તિને સ્થાન મેળવવામાં કોણ હતા? તો કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. ત્યાર પછીનો અધિનિયમ જોઈએ તો ભારતીય શાસન અધિનિયમ 1919 અથવા તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. હવે આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો નામ શા માટે આપવામાં આવ્યું? તો આપણે આગળ જોયું માર્લે મિન્ટો સુધારો, જે નામ જોયું કે એ સમયે હિન્દ સચિવ કોણ હતા? તો કે 1919માં હિન્દ સચિવ હતા મોન્ટેગ્યુ અને વાઇસરોય કોણ હતા? ચેમ્સફોર્ડ. તો 1919માં જે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ હિન્દ સચિવ અને વાઇસરોય હતા, એ બંનેના નામ ઉપરથી આ સુધારાને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919 નામ આપવામાં આવ્યું છે. બીજું નામ છે ભારતીય શાસન અધિનિયમ 1919. આ અધિનિયમમાં શું જોગવાઈ હતી? તો કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કરી પ્રાંતો પર કેન્દ્રીય નિયંત્રણ હળવું કર્યું. એટલે અત્યાર સુધી શું હતું? તો કે કેન્દ્રીય અને પ્રાંતીય બંને વિષયો એક સાથે હતા, પરંતુ આ અધિનિયમ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય બંને વિષયોને અલગ કરી નાખવામાં આવ્યા, જેથી કેન્દ્ર પર થોડુંક ભારણ ઘટી ગયું. પ્રાંતો એટલે કે શું? તો કે રાજ્યો. હવે રાજ્યોને એક અધિકાર આપી દેવામાં આવ્યો કે આ સુધારા દ્વારા કે રાજ્યો જે છે એ પોતાનું બજેટ જાતે બનાવી શકશે. આ એક અધિકાર આપી દેવામાં આવ્યો, એટલે કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કરી નાખ્યા. એટલે પ્રાંત જે હતો, રાજ્ય હતા, એ રાજ્યોને કહી દીધું કે હવે તમે તમારા રાજ્યનું બંધારણ અલગ બનાવો, કે જેથી કરીને કેન્દ્ર ઉપર નિયંત્રણ, થોડુંક કેન્દ્ર ઉપર જે ભારણ હતું એ ભારણ હળવું થયું.
ત્યાર પછી એક જોગવાઈ છે કે વાઇસરોયની કારોબારી પરિષદમાં 6 સભ્યોમાંથી 3 ભારતીયો હશે, પણ કમાન્ડર ઇન ચીફ ભારતીય નહીં હોય. તો આપણે આગળ જોયું કે કારોબારી પરિષદમાં સૌપ્રથમ એક વ્યક્તિને નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર પછી આ સુધારા દરમિયાન 6 કારોબારી પરિષદમાં જે ટોટલ 6 સભ્યો હોય એમાંથી 3 ભારતીયો રહેશે, આવી જોગવાઈ કરવામાં આવી. એટલે કે અડધો અડધ ભારતીયો છે, 3 અંગ્રેજો હશે અને 3 ભારતીયો હશે. 6 સભ્યોમાંથી 3 ભારતીયો હશે. પણ શું જોગવાઈ કરી સાથે, તો કે કમાન્ડર ઇન ચીફ એ ભારતીય નહીં હોય. જે 6 સભ્યો છે એમાંથી 3 અંગ્રેજો હશે અને એ 3માંથી એક એવો હોય છે કે જે કમાન્ડર ઇન ચીફ હશે. ભારતીયને કોઈને કમાન્ડર ઓફ ચીફનો હોદ્દો નહીં મળે. ત્યાર પછીની એક જોગવાઈ હતી શીખ, ભારતીય ખ્રિસ્તી અને એંગ્લો ઇન્ડિયનની પણ અલગ મતદાનની શરૂઆત થઈ. તો આપણે જે આગળનું જોયું 1909નો જે માર્લે મિન્ટો સુધારો, એમાં સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થઈ હતી. એ માત્ર ને માત્ર મુસ્લિમો માટે હતું. પરંતુ ઇંગ્લેન્ડને હવે ખ્યાલ આવી ગયો કે આ જે સાંપ્રદાયિક ચૂંટણી જે છે એ જે આપણો પ્લાન હતો એ પ્લાન તો સક્સેસફુલ છે. એણે શું કર્યું તો કે 1919માં જે સુધારો લાવ્યા ને એમાં એક જોગવાઈ કરી દીધી કે શીખ, ભારતીય ખ્રિસ્તી અને એંગ્લો ઇન્ડિયનની પણ અલગ મતદાન શરૂ થશે. એટલે કે સાંપ્રદાયિક ચૂંટણી થશે. એમાં શું હતું તો કે શીખ કોઈ વ્યક્તિ ઊભો રહે તો એમાં શીખ જ મતદાન કરી શકે. ભારતીય ખ્રિસ્તી ઊભો રહે તો એને મતદાન કોણ કરી શકે, તો કે ભારતીય ખ્રિસ્તી જ કરી શકે. અને એંગ્લો ઇન્ડિયન કોઈ ઊભો રહે તો એને મતદાન કોણ કરી શકે, એંગ્લો ઇન્ડિયન. એટલે કે સાંપ્રદાયિક ચૂંટણી જે સૌપ્રથમ મુસ્લિમોથી શરૂઆત થઈ હતી તે આ કાયદામાં શીખ, ભારતીય ખ્રિસ્તી અને એંગ્લો ઇન્ડિયનની પણ આમાં જોડી દેવામાં આવ્યા. ત્યાર પછીની એક જોગવાઈ છે 1926માં લી કમિશન દ્વારા જાહેર સેવાઓમાં ભારતીયો માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ, કે જે આજે UPSC બની. આ ખાસ મહત્ત્વનો પોઈન્ટ છે. આપણે જાણીએ છીએ કે અત્યારે ભારત સરકારની મોટાભાગની પરીક્ષાઓ ટૂંકમાં ભારત સરકારની હોય કોના દ્વારા લેવામાં આવે છે, UPSC દ્વારા લેવામાં આવે છે. તો UPSCની શરૂઆત ક્યારે થઈ હતી તો 1926માં UPSCની, એટલે જે તે સમયે કેન્દ્રીય જાહેર સેવા આયોગ આવું નામ આપવામાં આવ્યું હતું, કે જે નામ આપણે ભારતને આઝાદી પછી બદલાવી અને UPSC કરી નાખ્યું. તો આ UPSCની સ્થાપના 1926માં થઈ હતી. કોના દ્વારા થઈ હતી તો કે લી કમિશન દ્વારા આ UPSCની સ્થાપના કરવામાં આવી હતી. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ત્યાર પછી જે એક છે કે આ સાથે કેન્દ્રમાં દ્વિગૃહી વ્યવસ્થા અથવા તો ડાયરકી સિસ્ટમ દાખલ થઈ, કે જેમાં પ્રાંતીય વિષયો 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. આ 2 ભાગમાં પ્રાંતીય વિષયો એટલે કે રાજ્યના જે વિષયો હતા ને એને સૌપ્રથમ તો સત્તા આપી દીધી કે રાજ્ય પોતાનું બજેટ જાતે બનાવી શકશે, અને એમાં અમુક વિષયો હતા એને પણ 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા. કયા 2 ભાગ હતા તો કે એક હસ્તાંતરિત વિષય હતો કે જેમાં કૃષિ, શિક્ષા અને સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે, અને બીજો અનામત વિષય હતો કે જેમાં જેલ, પોલીસ, ન્યાય જેવા વિષયોનો સમાવેશ થાય છે. એટલે આ બંને વિષયો અલગ કરી દેવામાં આવ્યા, કે તેમાં જે એક હતો કે હસ્તાંતરિત જે વિષય હતો ને એમાં કેન્દ્ર પોતે કાંઈક ન કરી શકે, કાયદા બનાવવાની જે સત્તા હતી એ બધી રાજ્યને હતી. આ 3 વિષય હતા કૃષિ, શિક્ષા અને સ્વાસ્થ્ય. આ ઉપર કાયદા કોણ બનાવી શકે તો કે માત્ર ને માત્ર રાજ્ય બનાવી શકે. જ્યારે અનામત વિષય જે હતો એમાં કેન્દ્ર પણ હસ્તક્ષેપ કરી શકે. રાજ્યએ કોઈ કાયદો બનાવ્યો હોય કેન્દ્રને મંજૂર ના હોય તો તે કાયદો રદ કરી શકે. આ સિસ્ટમને શું કહેવામાં આવે છે તો કે ડાયરકી પ્રથા કહેવામાં આવે છે. તો મિત્રો આ કાયદામાં કેટલાક પોઈન્ટ છે તો તમારે ખાસ યાદ રાખવા પડે એમ છે. તો એમાં શું એક પોઈન્ટ છે તો એક તો છે 1926માં, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. 1926માં લી કમિશન દ્વારા જાહેર સેવાઓમાં ભારતીયો માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ, કે જે આજે UPSC તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. UPSCની સ્થાપના ક્યારે થઈ હતી તો 1926માં. કોણે કરી હતી તો કે લી કમિશન દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. ત્યાર પછી કદાચ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ડાયરકી સિસ્ટમની શરૂઆત કયા કાયદા દ્વારા થઈ હતી તો એ ખાસ યાદ રાખજો કે ભારતીય શાસન અધિનિયમ 1919 અથવા તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919 દ્વારા ડાયરકી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. હવે ડાયરકી સિસ્ટમ એટલે શું તો કે જે રાજ્યોના જે વિષય હતો ને એને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા, એને ડાયરકી સિસ્ટમ કહેવામાં આવે છે, જે અત્યારે પણ લાગુ છે. ત્યાર પછીનો કાયદો જોઈએ તો સાયમન કમિશન 1927.
સાયમન કમિશન 1927માં શા માટે આવ્યું હતું? તો 1919નો જે અધિનિયમ હતો ને એને તપાસવા માટે 1927માં સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી. જો 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો લાવવામાં આવ્યો હતો, એ સુધારાનું પરિણામ શું આવ્યું, એ કાયદા દ્વારા શું પરિવર્તન આવ્યું, એને તપાસવા માટે જે એક અધિનિયમ લાવવામાં આવ્યો હતો એને તપાસવા માટે ટૂંકમાં એક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. તેને સાયમન કમિશન કહેવાય છે. હવે આ જોગવાઈ એવી હતી કે 1919માં જે અધિનિયમ આવ્યો હતો એને 10 વર્ષે ટૂંકમાં એની જે તપાસવાની જે હતી એની સમયમર્યાદા 10 વર્ષની હતી. એટલે કે 1929માં સાયમન કમિશનને ભારતમાં મોકલવાનું હતું કે ભાઈ 1919નો કાયદો જે છે એની જોગવાઈઓને તપાસવા માટે 10 વર્ષ પછી એક કમિશનની નિમણૂક કરવામાં આવશે એવી એક જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આ કમિશનની 1927 એટલે કે 2 વર્ષ અગાઉ જ સાયમન કમિશનની નિમણૂક કરી દેવામાં આવી. 1919ના અધિનિયમ બાદ 1919માં આ એક પોઈન્ટ વચ્ચે એક મને યાદ આવી ગયું છે એટલે એક વચ્ચે લઈ લઉં છું કે 1919ના અધિનિયમ બાદ 1921માં એકવર્ષ સમિતિનું નિર્માણ થાય છે અને 1924માં રેલવે બજેટને કેન્દ્રથી અલગ કરવામાં આવે છે કે જે 2017માં સમાપ્ત થયું અને 2017થી રેલવે અને કેન્દ્ર બજેટ એક સાથે રજૂ કરવામાં આવે છે. તો મિત્રો આ એક પોઈન્ટ થોડોક વચ્ચે આવી ગયો, મને યાદ આવી ગયો એટલે લઈ લઉં છું કે 1919માં અધિનિયમ આવ્યો હતો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો જે 1919માં આવ્યો હતો. ત્યાર પછી 1921માં એકવર્ષ સમિતિનું એક નિર્માણ કરવામાં આવ્યું હતું. 1921માં એકવર્ષ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1924માં એમણે ભલામણ કરી હતી કે રેલવે બજેટ જે છે એને કેન્દ્ર બજેટથી અલગ કરી દેવામાં આવે. એટલે 1924થી રેલવે બજેટને જે કેન્દ્ર બજેટ છે એનાથી અલગ કરી દેવામાં આવ્યું. અને આપણે જાણીએ છીએ કે 2017 સુધી રેલવે બજેટ અને કેન્દ્ર બજેટ આ બંને અલગ અલગ રજૂ થતા હતા. પહેલાં રેલવે બજેટ આવી જતું, ત્યારબાદ કેન્દ્ર બજેટ રજૂ થતું હતું. પરંતુ મોદી સરકારે 2017માં આ સમાપ્ત કરી દીધું અને 2017થી હવે ફરી પાછું રેલવે બજેટ અને કેન્દ્ર બજેટ એક સાથે રજૂ કરવામાં આવે છે. તો કદાચ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે રેલવે બજેટ જે છે એ ક્યારે અલગ કરવામાં આવ્યું હતું? તો 1924માં રેલવે બજેટ અલગ કરવામાં આવ્યું હતું અને એકવર્ષ સમિતિની ભલામણ દ્વારા જે રેલવે બજેટ છે એ અલગ રજૂ કરવામાં આવ્યું હતું. તો આ પોઈન્ટ એક વચ્ચે આવી ગયો છે તો એક યાદ રાખજો. હવે સાયમન કમિશનની આપણે વાત કરીએ તો સાયમન કમિશન જે છે એ 1919નો જે અધિનિયમ છે ને એને તપાસવા માટે 1929માં આવવાનું હતું, પરંતુ એમણે 2 વર્ષ વહેલા લઈ લીધું. 2 વર્ષ વહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી અને 3 ફેબ્રુઆરી 1928ના રોજ સર જોન સાયમનની અધ્યક્ષતામાં 7 સભ્યોનું કમિશન આવ્યું કે જેમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતમાં તેનો વિરોધ થયો. હવે મિત્રો 1927માં સાયમન કમિશનની નિમણૂક કરી દેવામાં આવી. આ સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? 3 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતમાં સાયમન કમિશન આવ્યું હતું. એના અધ્યક્ષ કોણ હતા? તો જોન સાયમન હતા, એના અધ્યક્ષ હતા અને એમાં કુલ 7 સભ્યો હતા. હવે થયું એવું કે સાયમન કમિશન 3 ફેબ્રુઆરીના રોજ ભારતમાં તો આવ્યું, પરંતુ એમાં એકેય ભારતીય સભ્ય ન હતા. 7 સભ્યો ટોટલ હતા, એ 7 ઇંગ્લેન્ડના હતા, બ્રિટનના હતા. એટલે ભારતીય એકેય સભ્ય ન હોવાથી આ કમિશનનો ભારતમાં એનો વિરોધ થયો અને સાયમન ગો બેકના નારા પણ લગાડવામાં આવ્યા હતા. તો આ કમિશન જે છે એ 3 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતમાં આવે છે અને 1930માં પોતાનો અહેવાલ પણ આપે છે. હવે સાયમન ગો બેકના નારા લાગ્યા, પરંતુ આ કમિશન પાછું નહોતું ગયું, ભારતમાં આવ્યું હતું અને એણે પોતાનો રિપોર્ટ પણ બનાવેલો હતો અને જે એણે 1930માં રજૂ કર્યો હતો અને આ રિપોર્ટ ઉપર જ તે 3 ગોળમેજી પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો ગોળમેજી પરિષદનું આયોજન કેના આધારે કરવામાં આવ્યું હતું? તો કે જે સાયમન કમિશને 1930માં રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટના આધારે જે ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે 1927માં સાયમન કમિશન ભારતમાં આવ્યું. ત્યાર પછી 1928માં એક બનાવ બને છે કે જેને આપણે કહીએ છીએ નહેરુ રિપોર્ટ, જે 1928માં ભારતમાં લાવવામાં આવ્યો હતો. 1928માં ભારતમાં નહેરુ રિપોર્ટ રજૂ થયો હતો કે જેને આપણે ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખીએ છીએ.
તો નેહરુ રિપોર્ટ શા માટે રજૂ થયો હતો? તો કે 1928માં ભારતના સચિવ એટલે કે હિન્દ સચિવ કોણ હતા? લોર્ડ બિકનહેડ હતા. એણે એક ભારતીયોને પડકાર આપ્યો કે એવા બંધારણનું નિર્માણ કરો કે જે તમારા દરેક દળ અને પાર્ટીને સ્વીકાર હોય. 1927માં સાયમન કમિશન આવ્યું. એનો ભારતીયોએ ફૂલ વિરોધ કર્યો, જોરદાર વિરોધ કર્યો. એટલે ત્યારના હિન્દ સચિવ બિકનહેડ હતા, એણે ચોખ્ખું ભારતીયોને કહી દીધું, શું તમે વારંવાર આવા વિરોધ કરે રાખો છો? આ વિરોધ તમારે કરવો હોય તો તમે એક કામ કરો, હું તમને પડકાર ફેંકું છું. તમે એક કામ કરો કે કોઈ એવું બંધારણ તમે બનાવો કે જે તમારા દરેક દળ અને દરેક પાર્ટીને સ્વીકાર્ય હોય એવું બંધારણ તમે આપો તો અમે ઇંગ્લેન્ડ છોડી દઈએ. આવો એક પડકાર ફેંક્યો હતો કે વારે વારે તમે જ્યારે હોય ત્યારે આંદોલન કરે રાખો છો અથવા તો ધરણા ઉપર બેસી જાઓ છો. આવું તમે વારે વારે કરો છો. હવે કોઈ કમિશન ભારતમાં આવે છે તો તમે એને જોયા જાણ્યા વગર સીધો તમે વિરોધ કરી દો છો. એક કામ કરો, હવે તો તમને હું પડકાર ફેંકું છું કે તમે એક એવું બંધારણનું નિર્માણ કરો કે જે તમારી દરેક દળ અને દરેક પાર્ટીને સ્વીકાર હોય. આવો એક પડકાર 1928માં ભારતના જે તે સમયના હિન્દ સચિવ કોણ હતા? લોર્ડ બિકનહેડ હતા. એમણે એક પડકાર ફેંક્યો. હવે આ પડકાર ફેંક્યો એટલે નેહરુ દ્વારા આ પડકાર સ્વીકારાયો અને મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં પૂના ખાતે નેહરુ રિપોર્ટ બનાવવા એક સમિતિ બનાવવામાં આવી હતી. તો આ પડકાર જે બિકનહેડે ફેંક્યો હતો એ પડકારને નેહરુએ સ્વીકાર કરી લીધો. કાંઈ વાંધો નહીં, તમે અમને કહો છો ને તો અમે ભારતનું બંધારણ બનાવીને દેખાડીશું. આ પડકાર સ્વીકારી લીધો. ત્યાર પછી શું કર્યું? તો કે એ પડકાર સ્વીકારી અને મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં પૂના ખાતે એક નેહરુ રિપોર્ટ બનાવવા માટે સમિતિ બનાવવામાં આવી. અને મોતીલાલ નેહરુને કહેવામાં આવ્યું કે આપણે એક સમિતિ બનાવી. પૂના ખાતે સમિતિ બનાવી અને એમાં શું હતું, કાર્ય શું કરવાનું હતું? તો કે નેહરુ રિપોર્ટ તૈયાર કરવાનો હતો. અને આ નેહરુ રિપોર્ટ તૈયાર પણ કર્યો. અને એ રિપોર્ટમાં શું જોગવાઈ હતી? તો કે નેહરુ રિપોર્ટમાં નાગરિકોને 19 જેટલા મૂળભૂત અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સિવાય એક જોગવાઈ હતી કે સાંપ્રદાયિક ચૂંટણીના બદલે સંયુક્ત ચૂંટણીની વાત કરવામાં આવી. તો મિત્રો, નેહરુ રિપોર્ટ જે આવ્યો એમાં 19 જેટલા એક તો મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નેહરુ રિપોર્ટમાં. અને બીજું એક મુખ્ય પોઈન્ટ હતો કે જે સાંપ્રદાયિક ચૂંટણી એટલે કે મુસ્લિમો કોઈ ઊભો હોય તો એને મુસ્લિમ મત આપી શકે, શીખ ઊભો હોય તો શીખ મત આપી શકે, એંગ્લો ઇન્ડિયન ઊભો હોય તો એંગ્લો ઇન્ડિયન મત આપી શકે. આ જે સાંપ્રદાયિક ચૂંટણી થતી હતી એના બદલે સંયુક્ત ચૂંટણીની વાત કરવામાં આવી કે હવે સાંપ્રદાયિક ચૂંટણી નહીં, તમે સંયુક્ત ચૂંટણી કરો એવી વાત નેહરુ રિપોર્ટમાં કરવામાં આવી. ત્યાર પછી ધર્મ નિરપેક્ષતાને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી. આ નેહરુ રિપોર્ટ તત્કાલીન કોંગ્રેસ દ્વારા સ્વીકારવામાં આવ્યો પણ મુસ્લિમ લીગ દ્વારા તેનો વિરોધ થયો હતો. હવે નેહરુ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, તત્કાલીન કોંગ્રેસે એને સ્વીકારી પણ લીધો પરંતુ મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો. અને જે બિકનહેડ જે છે એણે જે પડકાર ફેંક્યો હતો એ પડકારમાં ભારતીયો નિષ્ફળ રહ્યા. બિકનહેડે શું કીધું હતું? તો કે એવું બંધારણ બનાવો કે જે તમને તમારી દરેક દળ અને પાર્ટીને સ્વીકાર્ય હોય. પરંતુ અહીંયા મુસ્લિમ લીગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પડકાર જે છે એ બિકનહેડ જીતી ગયા હતા. ત્યાર પછી એક બનાવ બને છે કે જ્યાં બંધારણની બ્લુપ્રિન્ટ કહેવાય એવો નેહરુ રિપોર્ટ તો આપણે બનાવી તો લીધો, ભલે અસ્વીકાર થયો, કાંઈ વાંધો નહીં. આ મુસ્લિમ લીગે તેનો અસ્વીકાર કર્યો અને એને ટૂંકમાં એ બની તો ન શક્યો, લાગુ ન થઈ શક્યો. પરંતુ ત્યાર પછી 1934માં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર માનવેન્દ્રનાથ રોય એટલે કે M.N. રોયને આવ્યો હતો. હવે 1928માં નેહરુ રિપોર્ટ તૈયાર થઈ જાય છે. આના ઉપરથી એક માનવેન્દ્રનાથ રોય કરીને જે એક વ્યક્તિ હતા, વાડીએ આટા મારતા હશે, આટા મારતા મારતા એને વિચાર આવ્યો કે આપણે જે 1928માં નેહરુ રિપોર્ટ બનાવ્યો હતો તો એવો જ તે ટૂંકમાં ભારતીય એવી રીતના ભારતીય બંધારણ બનાવવા માટે આપણે એક બંધારણ સભાની રચના કરવી જોઈએ. આવો વિચાર કોને આવ્યો હતો? તો કે માનવેન્દ્રનાથ રોય અથવા તો M.N. રોયને 1934માં વાડીએ આટો મારતા મારતા આવો વિચાર આવ્યો હતો 1934માં કે આપણે પણ બંધારણ સભા બનાવવી જોઈએ. હવે 1934માં M.N. રોયને બંધારણ સભા બનાવવાનો વિચાર તો આવ્યો પરંતુ એકલા બિચારા કંઈ સભા તો બનાવી શકવાના નથી, કારણ કે બંધારણ સભામાં બહુ ઝાઝા માણસોની જરૂર પડે. એટલે કે માનવેન્દ્રનાથ રોય એકલા તો કાંઈ બંધારણ સભા બનાવવાના નથી. એટલે એમણે શું કર્યું? તો એમણે INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વાત કરી કે મને એક આવો વિચાર આવ્યો છે કે આપણે બંધારણ સભા બનાવીએ કે જેમાં દરેક જે સભ્યો જે છે એ દરેક ભારતીયો હોય
ભારતના જ લોકો હોય અને એના દ્વારા ભારત માટે એક બંધારણ બનાવવામાં આવે, આવી વાત એમણે આઈએનસીને કરી. અને આઈએનસીએ 1935માં આઈએનસી દ્વારા સૌપ્રથમ સત્તાવાર બંધારણ સભાની માંગણી થઈ. એટલે કે 1935માં આઈએનસીએ શું કર્યું, તો અંગ્રેજો પાસે ગયા અને અંગ્રેજોને કહ્યું કે અમારે બંધારણ સભા બનાવવી છે, એટલે તમે અમને પરમિશન આપો કે અમે બંધારણ સભા બનાવીએ. અને એ બંધારણ સભાનું કામ હશે કે ભારતનું બંધારણ બનાવવાનું. એટલે 1935માં આઈએનસીએ સૌપ્રથમ સત્તાવાર બંધારણ સભાની માંગણી કરી, પરંતુ અંગ્રેજો કંઈ થોડા માનવાના છે. અંગ્રેજોએ કહી દીધું કે ના ભાઈ, ના આવું કાંઈ ન ચાલે, અમે તમને બંધારણ સભા નહીં બનાવવા દઈએ, તમારે જે કરવું હોય એ કરો, બાકી બંધારણ સભા તમારી નહીં બને. તો ત્યારે અંગ્રેજોએ જે છે એ બંધારણ સભાની જે માગણી હતી તેનો અસ્વીકાર કર્યો હતો. તો હવે મિત્રો આ અધિનિયમમાં આપણે જોઈએ તો જે પૂછાય એવા જે પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સાયમન કમિશનમાં મિત્રો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે સાયમન કમિશન જે છે એની રચના ક્યારે થઈ હતી, 1927માં, પરંતુ એ ભારતમાં ક્યારે આવ્યું હતું, 1928માં. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે કદાચ પ્રશ્ન પૂછાય કે સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી હતી, તો 1927માં આવશે. પણ કદાચ એવો પ્રશ્ન પૂછાય કે સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું, તો 1928માં. સાલ ખાસ યાદ રાખજો, કદાચ તારીખ ના પૂછાય પરંતુ સાલ ખાસ યાદ રાખજો કે સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું 1928ના રોજ. ત્યાર પછી એના અધ્યક્ષ કોણ હતા, તો જોન સાયમન. સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા, જોન સાયમન. અને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે સાયમન કમિશન ભારત આવ્યું હતું તેમાં કુલ કેટલા સભ્યો હતા, તો 7 સભ્યો હતા. આટલો ખાસ યાદ રાખજો. અને એક પોઈન્ટ યાદ રાખજો કે સાયમન કમિશને પોતાનો અહેવાલ 1930માં રજૂ કર્યો હતો. ત્યાર પછી નહેરુ રિપોર્ટમાં બધું જોઈએ તો નહેરુ રિપોર્ટમાં સૌપ્રથમ એક પોઈન્ટ તો ખાસ યાદ રાખજો કે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે, તો નહેરુ રિપોર્ટ ખાસ યાદ રાખજો. જે નહેરુ રિપોર્ટ 1928માં આવ્યો હતો તેને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાઈ જાય છે, તો એક પોઈન્ટ એ યાદ રાખજો. ત્યાર પછી કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેમાંથી કોણે ભારતીયોને બંધારણનું નિર્માણ કરવા માટે પડકાર ફેંક્યો હતો, તો તે સમયના ભારતના હિન્દ સચિવ હતા બિંકનહેડ. લોર્ડ બિંકનહેડે ભારતીયોને પડકાર ફેંક્યો હતો. ત્યાર પછી જોઈએ તો એમાંથી કદાચ આમાં નહેરુ રિપોર્ટમાંથી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે નહેરુ રિપોર્ટ બનાવવાની સમિતિની રચના ક્યાં કરવામાં આવી હતી, તો પૂના ખાતે. અને એ સમિતિના નહેરુ રિપોર્ટ સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો મોતીલાલ નહેરુ. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં પૂના ખાતે એક નહેરુ રિપોર્ટ બનાવવા માટે સમિતિ બનાવવામાં આવી હતી. ત્યાર પછી જે નહેરુ રિપોર્ટમાં નાગરિકોને 19 જેટલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક આ પોઈન્ટ છે, પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે કે બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો, માનવેન્દ્રનાથ રોય અથવા તો એમ.એન. રોયને. અને બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર ક્યારે આવ્યો હતો, 1934માં. અને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આઈએનસી દ્વારા સૌપ્રથમ સત્તાવાર બંધારણ સભાની માંગણી ક્યારે કરવામાં આવી હતી, તો 1935માં. તો મિત્રો સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ જે છે એમાંથી તમારે એટલા પોઈન્ટ ખાસ યાદ રાખજો. અને આજના વિડીયોમાં મિત્રો એટલું જ તે. હવે પછીના જે બાકીના જે અધિનિયમો છે એ આપણે આવતા વિડીયોમાં ભણશું, કારણ કે હજી ભારત શાસન અધિનિયમ છે, ત્યાર પછી ઓગસ્ટ પ્રસ્તાવ છે, ત્યાર પછી ક્રિપ્સ મિશન આવશે, ત્યાર પછી કેબિનેટ મિશન, ત્યાર પછી માઉન્ટ બેટન યોજના અને ત્યાર પછી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. તો મિત્રો બ્રિટિશ તાજનું જે શાસન હતું તેમાં ટોટલ 13 થી 14 જેટલા અધિનિયમ આવે છે. તો આપણે બધા અધિનિયમ એકસાથે નથી કરવા, આપણે 2 ભાગમાં વહેંચી નાખશું કે જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે ભારત શાસન અધિનિયમ 1935થી શરૂ કરશું અને બાકીના જે અધિનિયમ છે એની ચર્ચા કરશું.